અમદાવાદમાં નવા હોદ્દેદારોની નિમણૂક પછી એમસીની સભા મળી છે અને આ નવી બોડીની રચના પછી મહાપાલિકાની આ પહેલી સામાન્ય સભા એ મળી રહી છે. નવનિયુક્ત મેયર હિતેશ બારોટે ચાર્જ સંભાળ્યો છે અને મેયર હિતેશ બારોટના અધ્યક્ષ સ્થાને આ પહેલી બેઠક મળી છે. તો મેયર હિતેશ બારોટ સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી અને મેયર તરીકે 900 દિવસ કામ કરવાનો મોકો મળ્યો તે બદલ હિતેશ બારોટે સૌથી પહેલા તો આભાર માન્યો. સાથે સાથે નાગરિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કામ કરીશું તેવી બાંયધરી પણ આપી. તો ઓલિમ્પિક અને કોમનવેલ્થની યજમાનીને ધ્યાને રાખીને વિકાસના કામો થશે તેમ પણ કહ્યું. અમદાવાદને આખરે નવા મેયર મળ્યા છે. 2.5 વર્ષ માટે અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે હિતેશ બારોટ ચૂંટાયા છે. તેમની સાથે વાત કરીશું. હિતેશભાઈ, અભિનંદન. થેન્ક યુ. જે પ્રકારે હવે 2.5 વર્ષ આપના સિરે તાજ છે અમદાવાદ શહેરનો, 2.5 વર્ષ માટે શું લક્ષ્યાંક રહેશે અને આ જે કામગીરી છે તે કઈ રીતે થશે અમદાવાદ શહેરની? અમદાવાદની અંદર 900 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ મને જે જવાબદારી આપી છે એ સુપેરે નિભાવવાનો પ્રયાસ કરીશું. અમદાવાદની જનતાના હરેક ઘર સુધી જે કોઈ સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ થાય, દરેક નાગરિક સુધી પહોંચવાનો ભારતીય જનતા પાર્ટીનો વિચાર જે રીતે પહોંચ્યો છે, માનનીય નરેન્દ્રભાઈ જે રીતે દેશમાં કામ કરી રહ્યા છે અને ગુજરાતની અંદર ગુજરાત મોડલના આધારે થાય છે, એવી જ રીતે ભારતની અંદર અમદાવાદ શહેર સૌથી સારું અને વિકસિત શહેર બને એવો પ્રયાસ કરીશ. હિતેશભાઈનો કોઈ લક્ષ્યાંક છે શહેર માટે? કારણ કે હવે ઓલિમ્પિક પણ થવાનું છે. 2.5 વર્ષ અનુભવ થકી હવે શું લક્ષ્યાંક છે આપનું કે એ અમદાવાદના નાગરિકોને મળી રહે? અમદાવાદ શહેરની અંદર માનનીય નરેન્દ્રભાઈનું જે સપનું છે ઓલિમ્પિક અને વિશ્વ કક્ષાની રમતો જે રમાવાની છે, કોમનવેલ્થ ગેમ, એની અંદર ગુજરાતના સૌથી વધુ નવયુવાનો જોડાય અને કોમનવેલ્થ ગેમ માટે જે કોઈ તૈયારી કરવાની છે, વિશ્વ કક્ષાથી જે લોકો આવવાના છે એની અંદર અમદાવાદની સારી વ્યવસ્થા ઊભી કરવાનું, કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા કરવાની છે, રોડ, ગટર, પાણી અને કોમ્પ્લેક્સ બનાવવાના, સ્પોર્ટ કોમ્પ્લેક્સ સારા હોય, સૌથી વધુ યુવાનો અમદાવાદમાંથી તૈયાર થાય માટેનો પ્રયાસ ગુજરાતમાં કરવાનો છે. એ પ્રયાસ કરવાનો અવિરત કાર્ય છે. હિતેશભાઈનો કોઈ એવો લક્ષ્ય ખરા કે અમદાવાદ માટે જો 2.5 વર્ષ તમને મેયર તરીકેનું પદ મળ્યું છે તો એ નાગરિકો માટે કરવું છે આપણે? મારું લક્ષ્ય સ્વસ્થ અમદાવાદ, હરિયાળું અમદાવાદ અને લોકોને જરૂરિયાત પ્રમાણેનું પૂરતું પાણી મળી રહે એ માટેનું રહેશે. નળ, ગટર, પાણી એ પ્રાથમિકતા હોય છે. આ બધી જ સેવાઓ આપણે જે કરી રહ્યા છીએ, વૈશ્વિક કક્ષાની સેવાઓ પ્રયાસ કરીએ છીએ, પણ સૌથી તાતી જરૂરિયાત અમદાવાદના નાગરિકોને રોડ, રસ્તા, ટ્રાફિક મુક્ત બને, જે વ્યવસ્થા કરવાની છે, પાણીનો નિકાલ થાય અને વરસાદી પાણીમાં વરસાદની અંદર કોઈને તકલીફ ના પડે અને સુધડે સૌથી વધુ જેટલા લોકોના ઘર અમદાવાદની અંદર રેસિડન્ટ છે એટલા વધુ વૃક્ષો વવાય એ માટેનો પ્રયાસ કરીશ. અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન રહ્યા છો અને કોર્પોરેટર તરીકેનો અનુભવ એ નાગરિકોને કઈ રીતે મળશે? જે રીતે મારા વોર્ડની અંદર લાસ્ટ 5 વર્ષની અંદર આપણે જે કાર્યો કર્યા છે એ અમદાવાદ શહેર માટે વધુ કરી શકીએ એવો પ્રયાસ કરીશ. બિલકુલ. તો આ હતા નવા મેયર હિતેશ બારોટ કે જેમનું કહેવું છે કે હવે આગામી 2.5 વર્ષ તેઓ મેયર બન્યા છે ત્યારે તેમનું લક્ષ્ય છે કે શહેરની જે ઓલિમ્પિક અને કોમનવેલ્થ થવાની છે તે પ્રકારે તેઓ કામગીરી કરશે અને સાથે જ શહેરના રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોને સુવિધા પૂરી પાડશે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જ્યારે હિતેશ બારોટને આ મહત્વપૂર્ણ જવાબદારી મેયર તરીકેની સોંપવામાં આવી છે ત્યારે તેમણે વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. આગામી 900 દિવસ જે તેમને કામ કરવાનો મોકો મળ્યો છે તેનો આભાર પણ તેમણે પ્રગટ કર્યો અને સાથે સાથે એક રોડમેપ પણ તેમણે તૈયાર કર્યો છે કે કેવી રીતે હવે આ 2.5 વર્ષ એ ચાલવાનું છે, કેવી રીતે સ્વચ્છ અમદાવાદ અને સ્વસ્થ અમદાવાદ એ સાર્થક થાય એ હેતુ ઉપર કામ કરવામાં આવશે. હિતેશ બારોટની આ મહત્વપૂર્ણ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત. તો પ્રધાનમંત્રી મોદીએ કરેલા સૂચનનું એએમસીના અધિકારીઓએ પાલન કર્યું છે. પર્યાવરણ સુરક્ષાના હેતુથી કોર્પોરેટરોએ વ્યક્તિગત વાહનોનો ત્યાગ કર્યો. આજે એએમસીની સામાન્ય સભામાં કાઉન્સિલર જુલી ચૌહાણ સાયકલ લઈને પહોંચ્યા હતા. તમામ કોર્પોરેટરોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે સૂચના આપી છે. કોર્પોરેટરોએ ખાનગી વાહનો છોડી બીઆરટીએસ બસમાં મુસાફરી કરી. તો મનપાના પ્રતિનિધિઓએ સાયકલ અને બસનો ઉપયોગ કર્યો છે. પરિસ્થિતિ ચાલી રહી છે દેશ અને દુનિયામાં,
જે ઈંધણની કટોકટી ચાલી રહી છે તો મોદી સાહેબે જે આહવાન કરેલું છે દેશના જનતાને કે બને ત્યાં સુધી પેટ્રોલ બચાવવું જોઈએ, વિદેશ પ્રવાસ ના કરવો જોઈએ, જેના લીધે આપણું ઊંડિયામણમાં ફરક પડે. તો એના લીધે અમે કોર્પોરેટરશ્રીઓને પણ આજે પહેલો દિવસ છે અમારે મ્યુનિસિપલ બોર્ડનો, તો એમાં સૌ બસમાં આવવા માટે અમને સૂચના હતી અને અમે બસમાં દરેક હવે જે અમે ફરીશું તો બધા બસની અંદર BRTS અથવા કોઈ પણ પબ્લિક વ્હીકલ હોય એની અંદર અમે ફરીશું. આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા પ્રધાનમંત્રી છે, જેમણે જે આ પેટ્રોલ અને ઇંધણ બચાવવાની જે આહવાન કર્યું છે તેને અનુસંધાનમાં અમે કાઉન્સિલરો પણ અહીંયા આગળ યા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરીને આવે છે. હું પોતે જાતે અત્યારે વેજલપુરથી સાયકલ લઈને જ આવેલી છું. તો હવે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે ત્યારે PM મોદીની અપીલનું પણ પાલન કરાયું.